ગૌરી વ્રત એટલે અષાઢ સુદ 11ને દિવસે કરવામાં આવે છે. આ વ્રત ગૌરોના નામે ઓળખાય છે અને ખાસ કરીને ભણતી છોકરીઓ આ વ્રત કરે છે, એટલે કે નાની બાળાઓ. અષાઢ સુદ પાંચમ એટલે કે અષાઢ માસની અંજવાળી પાંચમ, અને આ દિવસે આડોશ પાડોશમાંથી બધી છોકરીઓ ભેગી થાય છે અને સાબડીઓ લઈને આવે છે. પછી ઘઉં લાવે છે અને જવ લાવે છે, તુવેર લાવે છે અને ડાંગર લાવે છે, જાર લાવે છે અને તલ લાવે છે, ચોખા પણ સાથે સાથે લાવે છે. આમ 7 ધાન લાવે છે અને એના જુવારા વાવે છે. ત્યારબાદ એમાં માટીની સાથે છાણિયું ખાતર પણ નાખે છે. પછી પાણી છાંટે છે. આમ 11 દિવસ સુધી પાણી છાંટે છે અને 11મે દિવસે જુવારા તૈયાર થઈ જાય છે. 11મે દિવસે છોકરીઓ વહેલી ઉઠીને નદીએ નાહવા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે. ગોરમાનો વર કેસરીયો નદીએ નાહવા જાય રે ગોરમાં. નદીઓના ડહોળા પાણી સરોવર ઝીલવા જાય છે રે ગોરમાં. ઝીલી ઝીલી ઘેર પધાર્યા, મોતીડે વધાવ્યા ગોરમાં. ભાઈ બેઠા જમવા, ભોજાએ ઓઢ્યા શીર ગોરમાં. શીર ઉપર સુંદડી રે, ચોખલિયાળી ભાત ગોરમાં. જાત ઉપર ઝાખરાને વેલ ધડુકી જાય રે ગોરમાં. વેલમાં બેઠો વાણિયો ને કાગળ લખતો જાય રે ગોરમાં. કાગળમાં 2 પૂતળીઓને હસતી રમતી જાય રે ગોરમાં. આમ ગાતી ગાતી નદીએ પહોંચી જાય છે. નદીએ જઈને નાહી ધોઈને ઘેર આવે છે. પછી કંકાવટી લે છે. કંકાવટીમાં કંકુ ઢોળીને કંકુ ચોખા વડે જવારાનું પૂજન કરે છે. પછી ઘીનો દીવો કરે છે અને અગરબત્તીનો ધૂપ પણ કરે છે. પછી એકટાણું કરવા બેસે છે અને મોડું જમે છે. આમ મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોડાકત પણ કહે છે. એકટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરા, પતાસા, મુક્તી એવું બધું ખાય છે. પૈસાદાર છોકરીઓ હોય તે સૂકો મેવો પણ ખાય છે. રાત્રે ભોંય પથારી કરીને સૂવે છે. આમ 12 દિવસ સુધી કરે છે. પછી છોકરીઓ અડધી રાત સુધી જાગરણ કરે છે અને જાત જાતની રમતો રમે છે તથા ગરબા ગાય છે. બીજે દિવસે સવારે જઈને નદીમાં જુવારા પધરાવી દે છે. આમ ગૌરીમાનું વ્રત કરે છે. કહે છે કે સારી રીતે ગૌરીમાનું વ્રત કર્યું હોય તેને સારો વર અને સારું ઘર મળે છે. જય ગૌરી વ્રત. જય માતાજી.